હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મારા લાડુબેન ચાલુ પડી ગયા છે સવાર છે. શું થયું? કેમ રિહાવાનું આઈમાં દીકાન? હાય હાય કેની અત્યારે ખવાય? આઈસ્ક્રીમ ખાધો? ઓ ગોડ, ઉઠીને તરત આઈસ્ક્રીમ ના ખવાય. વાફલ ખાવી છે બેબી ને? એ નિયા હાય કે છે હાય. એ નો તમારા માટે તો પાંજરા ઘડાવવા પડશે અમારે નહીં? આજ બંધ કરી દેવું પડશે. શું પેન્ટ્રી લોક મારી દે સ્વામિનારાયણ કશું નહીં ઉઠાવો જીવ થઈ જાય. ઉઠાવવા જેવું થઈ જાય છે મમ્મીનો. તે આઈસ્ક્રીમ ખાવાનું સવારમાં આઈસ્ક્રીમ કેન્ડી એવું ખાવું હોય છે એમને. બહુ જીદ કરે ને મમ્મી. હા બહુ જ. યા પીધી ચા તમે? મેં પીધી. પપ્પાના બાકી પીવાય છે તો મુજ બાકી ખાલી ઓનલી. ઓકે હા તારી રોટલી વઘારી હતી બે હતી. બે જ રોટલી વઘારી? બે જ વઘારી. એમાં એક મેં ખાધી ને એક ટમાટર હતી. ઓકે સો આપણે મેથી પલળી ગઈ છે કે નહીં જોઈ લઈએ. મેથી પલળી ગઈ છે. મેથી છે. આ મેથી કાલ પલાળી હતી આપણે જ છે ને? ઓકે મેથી મસ્ત પલળી ગઈ છે. હવાને પોરી કરી દેવાની. ઓકે શું આને પાછી કોરી કરવી પડે? ઓકે અને આ ઓવરનાઇટ આપણે જે મરચાં મૂક્યા હતા એ બી થઈ ગયા છે. થઈ ગયા છે. પેલું અથાણું લઈ લઈએ. હા એટલે હવે મમ્મી આને હાથી દેશે હમણાં બતાવીએ. પહેલાં ચા પી લઈએ પછી. નિયા કેમ બેટા કજિયા કરવાનું આવ્યું તને? જો દાદાને હેરાન કરે છે. આ નિયાને જ લઈ જાઓ. આ નિયાને જ લઈ જાઓ જે જોવે. હાય હાય ઓ ગોડ. નિયા એમ કે આવો દાદા. આપણે ઘર જ ખોલીએ હેડો. ચલો ચલો આપણે ઘરાજમાં જઈએ. લેટ્સ ગો. હાય મમ્મી નહોતા કયું? મમ્મી રોશે હવે. મમ્મી ક્રાય કરવાની. એટલે રસ જ અમું રોવું દે. પીચા નિયા માયું પીચા. મેં છોકરું એવું કેમ કરે છે બેટા? ના ખવાય. હા પેલું મીઠાનું હળદરનું પાણી હોય ને એ કાઢી નાખ્યું. મૂકી રાખો એમને એટલે બધું નીકળી જશે. અને આ પેલા લઈ લો આ બાઉલમાં. હા એટલે પછી હમણાં હા ભાઈ મમ્મીઓનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અથાણા અને મરચાં કરવાનું. જો સરસ કોરા. અત્યારે ખાવું નહીં ચા પીને પછી એક. સારું વધારે કેરી લાવવા જેવી હતી ને મમ્મી? હું વળી બેટ લાવી. મેં કોઈ ના હારી હોય તો. તું કેરી લાવી પણ સરસ લાવી હોત તો સારું હોય. સર છ મમ્મી જોડે. હા નહીં હા બરોબર. આપણે આગેર ના મળે એ ઘેર મળી જાય અને એ ઘેર ના મળે આ ઘેર મળી જાય. બીજું પાથરો ઉપર. હા પછી મૂકો કંઈ કે ભીના હશે ને મરચાં. મેથીને કંઈક કરવું પડશે ને એ તો. મેથીને કરવું પડશે. બહાર દુપટ્ટામાં કરો મેથી તો. હા એમાં જૂનો દુપટ્ટો લેવો હોય તો મારે ડ્રેસનો સારા ડ્રેસ. મમ્મી જોઈ પડ્યા અહીં એવા. એ પેલા ડ્રેસો એના બધા ફાટી ગયા ને એ બધા મૂકી રાખ્યા એ દુપટ્ટા. અમે પાપડ ને બધું નહીં કરતા એ રહ્યા છે. અમારા ચા થઈ જઈએ. હેડો તાણ. હાલો તાણ હેડો તમે. હવે બીજું કોઈ નહીં કરવાનું હાલ? ઓકે ચાલો ચા પીવા આવી જાઓ બધા ફ્રેન્ડ્સ. મમ્મી આટલી બધી ચા? આટલી બધી ચા ના પીવાય. હલાવાની છે. આટલી બધી ના પીવાય ચા. આવી જાઓ બધા ચા પીવા. બ્રેકફાસ્ટ કરવાની. હા ચા વઘારેલી રોટલી ને ખાખરા. મમ્મીએ મસ્ત રોટલી વઘારી. થોડી તો થોડી હતી મેં કોલાઈ વઘારતો. આપણે સવારનું આ સુખ સારું છે. ચા રેડી મળી જાય. નહીં મારા બનાવી નહીં પડતી. કોક દાળ બનાવી પડે નહીં મમ્મી? હા થેન્ક યુ. દાદા બે શું કરો છો ત્યાં? દાદાને મેથી મારો છો હવારમાં? હે નાનું? શું બેબી? ઓ નાની નાની બેબી. ઓહો કોની છે? નાનું કોની બેબી? પાછા પરો
નાઈસ બેટા ગુડ જોબ. હા આવું બનાવશે. આમ જો જોવાય ને પેલી જોવાય. મરચા છો નીતાર્યા હતા હવે આમાં કોરા કરી દીધા. હા હવે સુકાવા દેવાનું કલાક સુકાય ને ઓકે એટલે સરસ થઈ ગયા. પછી આ મસ્ત બનાવો કે મરચા પણ ને પપ્પા પપ્પા લઈને ગયા હતા ટીપુ. હે ઓરિયો ઓ મેં કહું પપ્પા આલી ગયા તે કયા પપ્પા પાછા. અને આજે ભરેલા રવૈયાનું શાક 8. ચલો તને આજે આ ભરેલા રવૈયાનું શાક એ બધા ફ્રેન્ડ્સને બતાવજો તમે કેવી રીતે બનાવો છો. ડાયરેક્ટ મમ્મી કેવી રીતે વઘારે છે. બરાબર ઇઝી પીઝી વઘાર મૂકીને તમને બતાવી દઉં પછી નાખી દઈશું. એવું છે. ઓકે હા બેટા. ઓ એવું હતું. ઓકે સો એ શું લીધું મમ્મી? મસ્ટર્ડ ઓઇલ મસ્ટર્ડ ઓઇલ સરસ છે. સળસિયું. ઓકે સળસિયું અળસિયુંમાં આપણને હજુ ખબર પડતી નહીં એટલે જે હોય આટલું તો બહુ સરસ છે. બહુ થઈ ગયું. ઓકે એટલું બહુ થઈ ગયું. ગુડ. મમ્મી બધું એક એક ટીપું લઈ લેશે. હા આ એક ટીપું નહીં રહેવા દે હો અંદર. આટલી નેતા દેવાની. જો હા ને આવું કરશે ને બધું નેતાર લેશે. અને અમારા જેવા હોય તો આ કાઢ્યું ને ગાર્બેજમાં બાટલી જતી રહી હોય. એટ અ ટાઈમ નાખી જ દેવાનું ને યા નાખવાનો જ ખટકો હોય છે તમને. એ તો હોય ને નહીં જીયા. એમાંથી હિંગ લેવાની. રહીના કુરિયા કુરિયા કહેવાય રાઈટ. કુરીએ કેવી ઓકે એટલા લેવાના. અમારા દાદીમાની રેસીપી છે ને જોઈ લેજો મજા આવશે તમને. હા બેટા દાદીમાં પહેલા બધો છોકરો બધો નેનો હતો ત્યારે બધું કરતા હતા. હવે પાછો બીજા છોકરાને એનો આવ્યો એટલે કરવાનું થયું. ચાલુ તો એવું જ થયું ને નહીં મમ્મી? પછી એકલા હતા એટલે હું કરો. એકલા મજા આવે બધો હોય ને તો મજા આવે. ને બધા જોડે સારું ટાઈમ જતો ને ખબર જ ના પડે. ચલો બેન હારી બેબી આવી ગઈ છે અમારી સિયા બેબી. જય સ્વામિનારાયણ ગૂગલ્સ વાળા બેન. ઓકે ક્યાં ગઈ સિયો? હાય સિયા. ઓ પ્રીટી ગર્લ. હાય હાય કર દો બધા ફ્રેન્ડ ને. હાય આમ જો ઊભી રે. આમ જો હાઉ આર યુ એવું કહેવાનું. હાઉ આર યુ. હે આમ જો. વાવ યોર હેર ઇઝ પ્રીટી. વાવ આ સ્વામિનારાયણ કરો. ગુડ ગર્લ. બહુ ડાયો મારો છોકરો. આ તોફાની જબરો છે આર્યો. બહુ તોફાની. તો બે વાત છે બકા. કોઈને વખાણવા જેવા નહીં. નહીં પેનકેક બનાવી છે જે ખાવી. અચ્છા ચાલુ આમનું કામકાજ નહીં. એ પોપા ચલો બહાર પેન્ટ્રીમથી બહાર નીકળો આખો દિવસ. એ લાડુ એ ચાલ બહાર મમ્મી આપ જ્યુસ આપું. બહાર આય આપું બેટા. આમ આઈ જા. હાર આપું આખી જતી રહી. લે હા છોકરો હાપુ આઈ થોડો બારજો હાપુ આઈ. હા ઓકે એ પેલો છે એટલે નાખી દો. ગરમ થઈ ગયું. જો આ ગરમ થઈ ગયું છે. હા હવે એને ઠંડુ પડવા દે. ગરમ થાય પછી ઠંડુ કરી દેવાનું પાછું. ઓકે ગરમ થાય એટલે ઠંડુ પડા દેવાનું સાઈડમાં મૂકી દેવાનું. હા પછી એમાં હિંગ અને કુરિયા પછી નાખવાના. ઓકે અને પછી મરચાં નાખી દેવાના. ઓકે મમ્મી આ ચશ્મા મજા આવી ને? હે ને ઠંડક નહીં લાગતી કે? મસ્ત ચશ્મા. જીયા ગુડ જોબ બેટા. લગાવી દે હેડો પેપર. એટલે શું ચીકાસવાળા ના થાય મરચાં. ચીકણા ના પડી જાય. લોંગ ટાઈમ સુધી દે. ઓકે લોંગ ટાઈમ સુધી રાખવા હોય તો અહીંથી કોરા કરી દેવાના થોડા.
બીકોઝ ચીકણા ના થઈ જાય ચા નથી પણ હા અને તમારે લોંગ ટાઈમ સુધી બગડે નહીં આ રિયલી બહુ મસ્ત બને છે એ ઘરે હોય જ છે આ મરચાં લાગીએ ને એટલી વાર આથેલા હોય જ છે બધાને સવારમાં મરચાં જોઈએ ખાખરા જોડે ઓકે નાખી દીધી હિંગ હિંગ નાખી અને આ કુરિયા નાખ્યા. ઓકે ઓકે અને સહેજ કલર આવવા માટે હળદર નાખવાનું. નો માઇનર એ મગનું છે સહેજ હળદર માઇનર કલર માટે કલર માટે. ઓકે આ બાજુ રે બેટા મોટો ડબ્બો અને એમાં મરચાં નાખી દેવાના ઇઝી પીઝી હો આટલું ઇઝી હે આટલું ઈજી જ છે ને તાર હું ઓહો એમાં તો મેં કીધું નહીં આવડતું મને તો હવે આવડી જશે પણ મરચાં કાપવાના કાંઠા ના ભાઈ આમાંથી બીજા નહીં કાઢવાના રાઈટ ના બહુ નીકળે તો કાઢ નાખવાના. નીચે સુધારતા નીચે પડે એક જ છે દેવાનું. ઓકે શું લો મમ્મી સો મરચાં રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ હવે છે ને આમાં ડબ્બામાં કરી દઈએ. યા અને તમે અત્યારે ને અત્યારે જ ખાઈ શકો ઓકે બહુ જ મસ્ત ભાખરી સાથે જેને ભાવતા હોય ખાખરા સાથે અમારે તો બધાને ભાખરી ને રોટલી ને ખાખરા ને બધાની જોડે બધાને મરચાં જોઈએ જ છે એટલે હોય જ ઘરે મરચાં રે પતી ગયું. કઈ નહીં હાર રમા હારો જવા દાદી ઇન્ડિયા મારા ફુવાનો ફોન આવ્યો છે તો વાતો કરે છે હાય ફુવા જય સ્વામિનારાયણ મજામાં તમે આવી જવાના કાલે જય સ્વામિનારાયણ ફઈ સ્વામિનારાયણ હવ આ હેરાન કરી છી પોયરાવ શું સુના મજામાં બગા બસ જો કઈ નહીં આ તાર ભોણિયો હેરાન બહુ કરી છે લઈ જા આ તારી ભોણિયો હેરાન બહુ કરી છે લઈ જા હ આ બેન એની છે ને એને લઈ જા હ સિયાન જવું છે મામાના જોડે જવું છે સિયાના જો ને મામા કે મજા આવશે નાનું નાનું કુકુ છો કે મામા કે કુકુ લાયા છો ને કુકુ રમાડવાનું મામા ઘરે હવ જીયા બોલ તો મામાને તો બોલા બેટા ગુડ ગર્લ સિયા મને શું કહેવાય દાદા દવા આ કહી દાદા દવા તમને બધા ફન ફેક્ટ કહું દાદીનું આરી દાદીનું પૂરી દાદીનું એનું નામ પૂરી હે ને એટલે એ મસ્ત પૂરીઓ બનાવે હવે યા પાણીપુરીની પૂરીઓ મસ્ત બનાવે અને પેલી પોચી પૂરીએ સરસ બનાવે રાઈટ બધી પૂરી સરસ બનાવે જીયા યા સાચી વાત નહીં સાચી વાત ને બેટા સો ભાઈ જો કોઈએ છે ને પૂછ્યું તું કે કોણ કોના મમ્મી પપ્પા છે સો આ મમ્મી છે મારી બરાબર અને આ મમ્મી જ છે પણ બધાને કન્ફ્યુઝન થાય છે કે મમ્મી આ ચિરાગની મમ્મી છે આ મારી મમ્મી છે પણ હવે મમ્મી જ કહેવાના હોય ને આપણે તો એટલે બધાને બહુ કન્ફ્યુઝન થાય કે કોણ કોની મમ્મી છે યા બીકોઝ તમે તું અને પપ્પા મેરી થઈ જાય એટલે હા હા આ બંને કશું ખાવા પીવાનું ઊઠતું જ નહીં. આ નહીં ખાવું આપણે શરીર ઉતાર ડાયટિંગ કર લાડુ કચ્ચું ખાતી નહીં. હા લાડુ ડાયટિંગ કરે છે નહીં લાડુ વાહ તું ખાઈ લે બેટા ઓકે માં દીકા તું ખાઈ લે તું ડાયો છો દાદી હવે ભરેલા રવૈયા કરી છે ભાઈ. શું નાખ્યું દાદી ચાન લોટ લોટ લીધો આમાં લીલા મરચા નાખો ને તોય ના ખાય હા હું તો નહીં નાખતી પતાકો ખવડાવ ખાઈ જાય છે લાડુ. કાળા જેવું છે ને તો વધારે નાખવાનું બહેણીથી જ લઈ લીધો તારું આમાં નવું કાઢવું જ પડશે પણ
થોડો ગરમ મસાલો તમને કેટલું હારી હા તીખું મરચું હા માપ ના માપનું છે નો તો માપનું હોય, બહુ તીખું નહીં. ઉપર નાખું છું લાલ મરચું, પછી હળદર હળદર, મીઠું મીઠું પાછળ બોલ્યા ને અમે. આ લોટ નાખ આ લોટ બધા મસાલો. ગળા ને એટલે થોડું ચડી જાય તો મીઠું નાખવાનું મમ્મી મસાલો થોડો વધારે કરજે. આટલું બધું મને મસાલો વધારે જોવો. હું રવૈયું નહીં ખાઉં. પછી નહીં નાખતા ચમ આવ્યું માં જીયા ડાળે છે. તેલ વેડવાનું થોડું લેમન ને ઓ જીયા આમાં કવર છે. ઓકે આમાં હવે શું કરવાનું? થોડું લેમન નેચવાનું અને થોડું લેમન નાખીએ ને એટલે થોડું સુકું નાખવાનું અમે પેલો બનાવ્યો તો ખબર છે મરચાં ભર્યા હતા એના જેવો જ છે. થોડું લેમન નાખે મેં ગોળ નો આપ્યો તો. મજા હતા ને. એટલે આખું જોશે કડતું. વધારે પછી થોડું નાખવાનું અડધું જ નાખવાનું શાક ખાતું જોવું પડે મને નહીં જોવું ચાલો બેટા બાજુમાં છોકરા બહુ રસ ને કહામાં જા પેલા ભૂભૂ પી લો. ત્યાંથી ભૂ પી લો. કાલ લાવીને લીંબુમાં બહુ મસ્ત રસ નીકળે છે. ઈરો નહીં આ તો પેલા વોલમાર્ટમાંથી. ગમે તે હોય પણ આ લાઈન ખરો ને એટલે ખાટા બહુ મરચાં પેલો મેં શીખ્યો તો. આ તો શેકીને અને મેં સુગર નથી નાખી, ખાંડ નાખી. આ ગોળ નાખે છે. અમારે લોન્ડ્રી નાખવાની. થઈ ગયો છે મસાલો પછી રવૈયા તેલ ઓછું પડે તો બીજું વેડવાનું ચાલો તેલ આવી ગયું છે. તેલ આવી ગયું આમ આ રવૈયાના શાકમાં ભરેલામાં થોડું સરખું તેલ મૂકવાનું. હા વધારે નહીં. હા આવડાવ્યો નફા કરે નાખી ઓ વાહ એક 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 એમ. અહીંયા બહુ મોટા રવાઈ આવે જેમ તાટલા નાના નાના આવી. બધા આમ તેલ બધા ચોટી જાય ને એ કરી દેવાનું બધા એની તેલમાં બધા તેલ વળી જાય ને રવાઈ નાખવાનું બહુ મસ્ત બટાકા બટાકા અંદર નાખી દીધા. આ પાણી નહીં રહે એમ બટાકાની મેળ થઈ જશે બટાકા આવા સુધારી દઉં. આપણે તો તીખું ખાવાનું શું કરો જીયાબેન? આ લોકોને તો આઈસ્ક્રીમ ચાલુ પાછો. આ જ ધંધો આખો દાડો ખરો. આને એકદમ ધીમા તાપે ચડવા દેવાના. તો એકદમ થઈ જાય પાણી બાણી નહીં રેડવાનું પાણીવાળો રવૈયો નહીં ભાવતો ના પાણી તો એડાય જ નહીં. ના ઘણા મસાલો ઢીલો કરવા માટે કરતા હોય. ના હા સમર આવી ગયો છે, કેરીઓ આવી ગઈ છે. નહીં મમ્મી કેરીઓ કાપે છે, સેમ્સમાંથી લાવ્યા હતા. ભગવાન ધરાવીને જમાડીએ ને યા રસ નહીં કાઢવાનો પણ કટકી કરીને ખાઈએ હો મસ્ત ઓ વાવ સરસ જોરદાર. પછી આ મસાલો રાખી પાછળથી નાખવાનો ચોટી ના જાય એટલે. અને આ મમ્મીએ ખીચડી વઘારી દીધી છે. શું વાત છે આજે તો. સો ફ્રેન્ડ્સ આ શાક મસ્ત રવૈયાનું ભરેલા રવૈયાનું શાક મસ્ત થઈ ગયું છે. ફ્રેશ કોથમીર નંખાઈ રહી છે. કોથળી નાખો બસ ખાઈ સ્વાહા મસ્ત મસાલો થયો છે. ના ચાય ના
ચડી જાય પૂંછડા વગર નહીં ને ઓકે શિવ ફ્રીજ બંધ કર દો બેટા બંધ કર દો આ જો આજે આ બેના કિચન આજે બેના માથે છે ત્યાં જો ભાખરી ચાલુ થઈ ગઈ છે નહીં જાતે ફૂલી નહીં દાદી રવૈયા ભરેલા રવૈયા અને જો શાક તો બતા શાક આવી ગયું ને જોરદાર ચકાચક શાક થઈ ગયું છે ખીચડી અને ભાખરી જો કેવી મસ્ત ફૂલી પણ આ બધાને કડક જોઈએ એટલે મારે કડક કરવી પડે છે જોશન બે હારી આવ્યા તમારા ડોસી માટે પોચી કરો હું શીખી જાઉં કીધું હા શીખી જાઓ હવે વધુ નહીં થઈ જશે હા જોરદાર હવે હું કરી હા આનાથી બહુ આમ દબાવવાનું નહીં એ સો ફ્રેન્ડ્સ જો મસ્ત ભાખરી થઈ રહી છે ઘરે અને હું જઉં છું અત્યારે સ્ટોરે આજે બી જોબ છે સ્ટોરે તો જવાનું છે હા શાકને ભાખરી લઈ જા ના ના તો ભાઈ 5 કલાકમાં હું ખાવાનું શાક ભાખરી ઘેર આવીને શાંતિથી ખાય ને ઓકે ચલો હેડો સ્ટોરે જઈએ ચાલો જય સ્વામિનારાયણ ચાલ જીયા હેડ હે બેબીઓ તમારી ધમાલ ચાલુ રાખજો ઓકે મમ્મી જોબે જઈને આવો શું લઈ ગઈ શું લઈ ગઈ બેબીનું બેટા આપી દો બેબીને અને મોઢું આ કરજે શું ખાય છે તું ઓકે શું ખાય પપ્પા ઓ લોટ ખાય છે અરે લોટમાં બાજવાનું થયું છે મમ્મી હાલ લઈને ભાખરીનો લોટ પેલી લઈને લોટ ખાઈ જાય એ ખાઈ જાય હે આ હાલ દાદી નિયો દાદી હાલ પેલી લઈને મોઢામાં ગાલતી તો બોલો ના બેબીને જોડે છે બેબી નહીં હાલવો ના પહેર્યો આ ડાઈ જો લે બેબી લે પછી બાદ છો નહીં બેબી લેવો એમ પછી રોસી નહીં છે ને નોખ્યો લ હેલા મને જવા દો હા એ ફ્રેન્ડ તો આવી ગયા છે અમે સ્ટોરેથી જો પતાવીને નહીં ગયા હું જીયા બે ગયા હતા અને મમ્મી આ જો મેથી જે કાલે પલાળી હતી એને મૂકી છે અહીં તે કોરી થવા એકદમ કોરી થવા દેવાની નહીં તો શું છે અથાણું ચીકાશ પડતું થઈ જાય હા ઓકે હેડો હવે અમે ખાઈ લઈએ તમે બેહો શાંતિથી અમે કરી લઈએ બધું બેલો આવી ગયા હેડો ચાલો પેલા બેનું તોફાન બહાર ચાલુ છે બહાર રમે છે ત્યાં સુધી શાંતિથી ખાઈ લઈએ નહીં તો ખાવા નહીં દે આખી જો આ બે જણા વેસલીન જેવું લગાવી સી બધા લગાવી દીધું ચોપડી ચોપડી કરી દીધી બેને ચોપડા થઈ ગયા બતાવજો સી તો મોઢું હાય લાડુ નાખો બોડી જો શની પટુક થઈ ગયું ઓવા મને લાગ્યું કેમ ચૂપચાપ નહીં અમે ચૂપચાપ છો હમણાં જો દાદા પેલી બતાવાઈ હતી ને હા એ બતાવાઈ હતી શું કરો અથાણા માટે અથાણા માટે ધાણા ગરમ થાય છે મોયા એવું બોલી એ બેનું તોફાન ત્યાં ચાલી રહ્યું છે સુકાઈ ગયા છો હલો જય સ્વામિનારાયણ ચણા મેથીનું અથાણું નાખવાની ચાલુ થઈ ગયું છે અહીંયા જો આપણે મેથી સૂકવી હતી એ એકદમ કોરી પડી ગઈ છે જો ચણા કોરા થઈ ગયા હવે બંનેને મિક્સ કરી દેવાનું ચણાને એક સીટી મારી ને પલાળી હા પલાળી હા એક સીટી મારી દીધી એટલે બફાઈ ગયા થોડા હા ઇઝીમાં ઇઝી છે કશું આમાં સોગાદ નથી તો એ અમને આવડતું નથી એમાં તો સ્વાગત લાગે અમને તો લાગે ને જો તમને ના લાગે આની અંદર ચણા નાખી દેવાના ચણા અને મેથી નામ છે એ પ્રમાણે ભેગું કરી દેવાનું હવે સવારે આપણે જે પેલા કેરીના કર્યા હતા ને કટકા શું કર્યા હતા આ કર્યા એટલે આમાં છે ને થોડા ઝીણા ઝીણા ટુકડા નાખી દેવાના એટલે એટલે આમાંથી લેવાના થોડા હાથમાંથી લેવાના
આટલા બધા નહીં નાખવાના ને? ના ના 4-5 જ. આમાંથી 4-5 ટુકડા કેરીના એમાં નાખવાના. એટલે શું ખટાશ આવે ને? ગેસ ગરમ ના હોય. ના પેલી બાજુ શેકીને વાળી હતી. આગળ કંઈક કર્યું હતું ને હમણાં તો ખટાશ જોવો રાઈટ. હા ખટાશ જુઓ તો એટલે? અથાણું સારું બી લાગે. ખટમીઠું સારું. કેરી જ જુઓ. કેરી જ જોવામાં મળશે. આપણા આ કેરીના પાણીમાં ના પલાળી મેથી એટલે શું મેથી કડવી એ ના લાગે. બરાબર. ચમચી છો આ રીતે ભેગું કર્યું મમ્મીએ કેરી, મેથી અને ચણા. હવે રેડી મસાલો આવે છે પેલું બતાવી મસાલો. આવો આચાર મસાલો. આચાર મસાલો રેડી આવો. હા. માણેક ચોકથી લાયેલો છે આચાર વનમાળી દાસનો. બેસ્ટમાં બેસ્ટ આવે છે. બધા મસાલા એના સારા આવે છે. અમદાવાદમાં માણેક ચોકની અંદર એની દુકાન છે ફ્રૂટ માર્કેટની સામે. બરાબર. હા એડ્રેસ બી આપી દીધું હા તમને. હા હમ. બધા એના ત્યાંથી જ મસાલા લે આ છે. બોટલમાં હીરો જ ભરેલો છે. હા સો આચાર મસાલો એડ કર્યો. એમાંય મેથી જ આવે ને? મેથી જ આવે. મેથી જ ખા કહેવાય. હવે નાખવાનો સરખો નાખવાનો મેથી મસાલો બધા જશે. હવે તમારે અડસ્યું સડસ્યું યુઝ કરવાનું. હા, સરસ્યું અડસ્યું સળસ્યું. હવે અહીંયા ગરમ કરવા મૂકો. અડસ્યું સડસ્યું. આ ભાઈ છે મસ્ટર્ડ ઓઇલ. એકચ્યુઅલી અડસ્યું સરસ્યું કહેવાય. સડસ્યું. આના તેલમાંય બનાવાય. ઓકે સડસ્યું એટલે મસ્ટર્ડ ઓઇલ. સડસ્યું એટલે મસ્ટર્ડ ઓઇલ. અરે આ ચાલુ છે તમારા ગેસ ઉપર. સડસ્યું એટલે મસ્ટર્ડ ઓઇલ. અડસ્યું પણ હા હા કોક અડસ્યું ને સડસ્યું બે આવે છે. આપણે ઇન્ડિયામાં એવું કે બા કહેતી એવું અડસ્યું લઈ આને સડસ્યું લઈ આને એમાં જ લોચા પડતા મને. અડસ્યું રાઈટ. હા અને આર્યું સડસ્યું. હવે અડસ્યું લેવા જાય સડસ્યું જાય જાય મારે જીવન તો જો અમે કોરું ખાધું તો મસ્ત લાગે. મસ્ત લાગ્યું. તેલ આપશે ને પલ્લા છે હું મેથીની ચાખું હો. દાદી નામ હા હું મેથીની ચાખું. એટલું બધું નહીં. દાદી ચાખ મેથી આવો તું. મસ્ત છે. થઈ જાઓ બાકો ભરી જાઓ. હવે શરીર સારું રે ખાઈ જા. હા એમ ખવડાવી દીધું મમ્મી. હવે આ ગરમ કરવા મૂક્યું છે સડસ્યું અડસ્યું. લો પછી હને એવું થઈ જાય ને હા એટલે પછી આમાં નાખી પણ દેવાનું. એવું કરવાનું બધું કામ કરતા પેલું કંઈ કટકી નહીં જવું. આમાં છે ને ભરોભાર સરસ્યું જુઓ અને બરણીમાં ભરી દો ને તો એ ડોબા ડૂબ જુઓ. ડબ્બા ડૂબ. હા અને તો પછી કોરું પડે ને તો પછી ઉબાવો ઉપર ઉપર. ઉબાઈ જાય. તમે ખાસ તેલમાંય ધ્યાન. બનાવી શકો. અડસ્યું સડસ્યું. તેલમાં ઇન્ડિયામાં તો બધા સરસ્યું જ વધારે વાપરો. તેલનો ભાવે એ છે ને સરસિયાનો ભાવે એ મળે છે. ને એટલે બધા તેલમાં બનાવવા. અડસ્યું સડસ્યું જેવું ન માલ્યું અડસ્યું સડસ્યું. આમાં હજુ જરૂર અમારા પડશે જેવા તો તો ગાંડા થઈ તેલ જાય. નાખી દઈએ તાર બે મિક્સ કરીએ જરૂર તો ના ના પડશે. નાખો અડસ્યું સડસ્યું. લાવો ચોખ્ખું થઈ ગયું. તેલ લગાડવાનું. થઈ ગયું હને એવું. ના ધુમાડો નીકળે એવું જો ધુમાડો આદુ નીકળે કાચું એવું ના હાથ લાગે. આજુ ધુમાડો નીકળે સ્મેલ આવશે. ધુમાડો નીકળવા દો. શું હાર્યું. નીકળી ગયું છે ધુમાડો નીકળી ગયો છે હા. એટલું ગરમ કરવાનું. હવે એને મૂકી દેવાનું. સાઈડ પર મૂકી દેવાનું એકદમ ઠંડુ પડી જાય એટલે પછી આની અંદર એડ કરી દેવાનું. ઓકે ડન. હવે કેરીનો ટર્ન. ઓકે આ ચણા મેથીનું આટલેથી ફિનિશ. એને રેસ્ટ આપ્યો છે પેલું મસ્ટર્ડ ઓઇલને ઠંડુ પડવા માટે. હવે કેરીનું સ્ટાર્ટ. એક આલો ને ખાવા ખાવાનું ભાઈ 102 ખાઓ. ખાઈ જાય કઈ ઓછું પડશે એમ તો. મજા આવે આવું ખા. પકડી જાય ને કેરીઓ લાગે કઠું ન પડે. અરે મને એમ કે હારી નહીં આવે નહીં તો લાવત હું તો બે જ લાવી. પણ મસ્ત કેરી હતી ને. સારામાં સારી મજા આવશે ઘડી લાગે એવું ખાલી. ચલો હવે ઘડી અથાણું નાખીએ છીએ હા નાખો. એમાં બી આ કેરી હતી નાખી દીધી. હા નાખી દીધું. હા કેરી આ નાખી બી દીધી. ઈઝી જ છે. ઇઝી પીઝી. ઈઝી ટુ ઈઝી ઇઝી ટુ પીઝી. એમાં નાખ્યો મેથીનો મસાલો. મસાલો. આપણા આચારનો મસાલો. ચાર મસાલો. બરાબર. સમજી લો નવી ચમચી. બોલો બીજું કોઈ. કશું જ નહીં. હું તો આવી કેરી કરીને મૂકી રાખું ખાઈ જો એમને દઈ
એપલમાં આવું કરું. એપલ કાપીને આમાં આચાર મસાલો નાખીને ફ્રીજમાં મૂકી દેવાનો. બહુ મસ્ત લાગે એપલ. કાચી કેરીએ ચકાપી. હા, એપલ બહુ મસ્ત લાગે પણ. આવા દાણા છે ને ક્રશ કરેલા છે. આખા દાણાને ક્રશ કર્યા છે. સો એ તમારા ટેસ્ટ જેવો જોઈએ એવો નાખવાના. ડિપેન્ડ ઓન યોર ટેસ્ટ. ઓકે. બરાબર. પછી હલાવી દેવાનું. લઈ દેવાનું. વાજે નાખી. ગોળ નાખવાનું. વરિયાળી નોક્સી ના જુદો. વરિયાળી નાખે ને. આ તો લવિંગ ને મરિયાળ નાખ્યા તે લવિંગ ના. લવિંગ નહીં નાખ્યું. હા હા, લવિંગ આવશે ને તો ભાઈ મારો મરી ન ખાય. મૂડ બગડી જાય. આ મરિયો નખો હતો નહીં, લવિંગ નહીં. પેલા વરિયાળી મસરી નાખી. વરિયાળી નાખી મને આલો ને થોડી ખાવા. ખાઓ ખાઈ ખાઈ ખુશ રહો. ખાઓ ખુશ રહો. કાચી હાલ લાગે વરિયાળી. ખાતા ભાઈ ઇન્ડિયન ખાઈ એમ ખાતી હતી. આમાં ગરમ ગરમ સરસ્યું નાખીએ ને એને બી આમાં બી સરસ્યું જ નાખવાનું. પણ જો ગરમ ગરમ નાખો ને તો આ જે કેરીના કટકા છે ને એ કડક થઈ જાય. ઓકે, એટલે આમાં ગરમ ગરમ કશું નહીં નાખવાનું. બરાબર. હવે હું ગોળ લાવું છું. લાવ ગોળ. ગોળ ઓગળી જવા દેવાનું. કાલે ચડશું એને. કાલે જ નાખવાનું થોડું. આજ નહીં નાખવું. હા હા, હજુ કાલ થશે હા આમ નામ રવા દેવાનું. તો. ઓવરનાઇટ. હા, એટલે એક અથાણાની રેસીપી 3 દાડા ચાલશે એમ મારા. લાવ ઓકે, લાવ હેડો. લો તાણ. સુધારે. હમ નહીં નીચે એટલે જ નમાડી દીધું. આ એકદમ ગોળ છે ને ઓગળી જાય આની અંદર. હોવા ગોળ સંભાળ દેવાનો. ગોળ જો આવો કાઢવો હોય ને તો ઓવનમાં મૂકી દેવાનો 1 મિનિટ માટે. એકદમ ઢીલો થઈ જાય. પછી ટીચી દેવાનો. પછી ટીચી જાય. પછી આ તો કકડામી કર્યા એકલા ન તો પથ્થર જેવો હતો, થતો જ નતો ન. હા, ગરમ નથી બધો ગોઠી. તો જો જા અમારે એટલો બધો કડક હતો ને માઇક્રો મૂકી દીધો. માઇક્રોમાં 1 મિનિટ માટે મૂકી દીધો. ના, 30 સેકન્ડ મૂક્યો તો. એ તો ઓછો હતો એટલે, નહીં તો મોટું ટેપું હતું ને તો મેં 1 મિનિટ. હા, તો જો ફટાફટ સમરી ગયો. ઢીલો દાદાના બિહાર દીધા. એડો ચાલો કટકા કરી દો. શું કોઈ આ તમે સુધાર્યો તો ને ગોળ. પેલા રૂમમાંથી કોઈ શું દાદા. હા આયા દાદા. જો તમે બોલાયા ના આયા. નાખ્યો. આ ગોળ નાખ્યો ને એટલે ઓવરનાઇટ રવા દેવાનું. સવારે બધો ગોળ ઓગળી જાય પછી સેજ આમાં તો માઇનોર 2 ચમચી જ સરસ વધારે ના આવે. ઓકે, ખાલી ગોળની ચાસણી થાય ગોળની એટલે. ચાસણી. ઓકે, સો ફ્રેન્ડ્સ, આ કેરીના અથાણાની રેસીપી જોવા માટે નેક્સ્ટ વ્લોગ જોજો. એટલે એમાં ફાઇનલી આપણે અથાણું કમ્પ્લીટ થશે. આટલેથી હવે ઓવરનાઇટ રાખવું પડે એટલે કમ્પ્લીટ નહીં થાય. કારણ કે જો પેલું હજી ચણા મેથીનું આપણું પતી જશે. ચણા સો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં કે આમાં આગળ કેવી રીતે કમ્પ્લીટ થશે. આમાં તો શું રસો વધારે મજા આવે. હો અને આમાં પેલો બે શું કરી પોયરો. એ મારો પોયરો 3 પોયરો શું થયું માં છીયું બેબીને. અલ્યા છીયું અને નીયું હાલ કરે છે એવું તે બેટા. સ્માઇલ નહીં આવતી બે બેબીને. નહીં આવતી સ્માઇલ. જતી રહી. ક્યાં જતી રહી બેટા સ્માઇલ તમારી? બાબા ગઈ છે હે? ઓવા કે સારા તારી સ્માઇલ બાબા ગઈ છે હે નિયા? છું સિયાની સ્માઇલ બાબા જાય. અરે શું કરીશું સિયા? નિયા જે ક્યાંથી લાવી? ના 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 ના. જો પછી ઈમન બાજી વરસો તમે. એ નો. જો 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 ચાલ્યું હે ચાલ્યું બથામ બથી હમણાં 2 રેવા દો ને 6 2. એ જો પેલું છું આવ્યું જો. વાઘ બેબીને એવું ના કરાય.
નિયાન સ્કૂલે જવાનું કાલે સ્કૂલે જવાનું છે હા બેટા એ સીધી રહ્યા એ સિયા સો ઘર નંખાઈ ગયો રાઈટ હા ગોળ નખાઈ ગયો હવે આને ઢાંકીને મૂકી દેવાનું ઓવરનાઇટ સવારે ઘર ન કરવા દેવાનું ઓગળી જશે ઓકે પછી સાહેબ સરસ ગરમ કરી વેટ દેવાનું ઓકે થઈ ગયું વાહ કેમ જો ફોન આપી ગયા સો આ ઢાંકી દીધું છે છે સોક કરવા મૂકી દીધું છે ના આ બધા ડબ્બા જવા દઉં મમ્મી હવે બધા આ ઠંડુ પડે એટલે આમાં વેઠવાનું છે ચલો બતાવીએ કીપ વોચિંગ હજુ ગરમ છે ઓકે ગરમ છે ઓકે સરસ છે ને એનું શેકું થઈ ગયું છે હવે અને એવું રાખવાનું હનેવું માઇનર હનેવું રાખવાનું અને એવું અને આની અંદર આમાં ભરી લે ઓકે પહેલાં સરસ એવું ઓકે કાચની બરણી ભરી ઓકે આ છે ને એના પ્રેસ કરી દેવાનું ના કોરું ના પડવું જોઈએ તો એમાં આ ભરશે કેવી રીતે થઈ જવાનું આવો બેટા ઊભી રહેજો દાદી શું કહે છે જો આવો દાદી કરવા આવ્યા જો દાદી કરે છે શું જો એ આજ જે સરસ્યું ગરમ કરી તો એ વેડ્યું છે મમ્મીએ નીચે અંદર ઉતારવાનું નહીં એની જાતે ઉતરી જવાનું ધીમે 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 અંદર ઉતરી જાય આવું દાદી આવો બેટા હાથ ના ખેંચે દાદીનો બાપા દાદી પડી જશે અલે આ ઈમાં આ જો હશે ના જો જો આ દાદીને ખેંચીને શું લેવું છે ચો કોક લેવા લઈ જાય કેન્ટીનમાં ના આવી ગયું પેન્ટ્રીમાં લઈ ગયો ખેંચીને બિસ્કિટ આપો એમ કહેશો હા જો મેથી બબલ થાય છે અંદર જાય છે ને તે ના ના આવી જશે મમ્મી આવી જશે આઈ થિંક તો વેલું પડે ઉપર કોરું પડી જાય તો ઓ આખું બધું પી જશે હા અંદર સુધી તો પી જાય છે ખોટી And અંદર સુધી હજુ પહોંચી જશે ઓય આ પહોંચવા માંડ્યું ધીમે 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 પહોંચી જ જાય ઓ આવું જ કરવાનું હોય અને આખું પીલામ નહીં કરી દેવાનું ના આમાં કરીએ ને તો પછી પાછું આમાં કરીએ ને આમાં બીજું સરસ જોવા પાવ બહુ એવું હોય કઈ એટલે આ છે ને ડબ્બા ડૂબ રાખવું પડે ડબ્બા ડૂબ બરાબર પણ નેચે પલળ્યું નહીં હજુ એટલે એટલે બધું પલળી જવાનું પણ જવા માંડ્યું પહોંચવા માંડ્યું જો જવા માંડ્યું ને ધીમે 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 જો છેક આટલા સુધી આવી ગયો ધીમે 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 યા સવાર સુધીમાં બધું છે ને તે આ પી જશે સરસ છે ખાસું ઓછું થઈ ગયું હા કદાચ એડ કરવું એ પડે સૌ ફાઇનલી સવારે એડ કરવું આ પતી ગયું છે તો ઓલમોસ્ટ તમે કરી શકો સવાર જોઈ લઈશું આને કે આપણે ગોળ કેરીનું અથાણું આમાં મૂકી દીધું છે બરાબર ગોળો કરવા માટે અને આ થઈ ગયું છે આને પલળવાની હવે બસ વાર છે સો ફ્રેન્ડ્સ જો આમાં છે ને બધું સળસ્યું છેક નીચે સુધી હવે પહોંચી ગયું છે કેન સી સો ફાઇનલી આ રહ્યું અથાણું મસ્ત રેડી થઈ ગયું છે પણ હજુ સવારે ખબર પડશે આમાં મસ્ટર્ડ ઓઇલ એડ કરવું કે નહીં તો આપણું ઘર કેરીનું અથાણું હજુ કાલે પૂરું થશે એટલે કીપ વોચિંગ નેક્સ્ટ વ્લોગ અને આજની આપણે વિડીયો અહીંયા પૂરી કરીએ છીએ બધાને બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય બાય ગુડ નાઇટ કદો નિયો બાય કદો બાય કો બેટા ના પાડે છે ચલો બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ પેલા બોલા કાલે મળીશું બાય બાય હો યા